નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો અગત્યનો થવાનો છે કારણ કે પોલીસ કોન્સ્ટેબલ જે લોકરક્ષક દળની ભરતી છે, આ ભરતીમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે, હાલ થયેલ ઘટનાઓ આધારિત MCQ પૂછાય છે, એવા અગત્યના કુલ 36 ક્વેશ્ચન અને એના જવાબ લઈને આવું છું. અને અગત્યના છે જે તે તમે અંત સુધી જોજો અને તમે ચેક કરી લેજો કે આમાંથી કોઈ પણ 36માંથી પણ આપણે ભલે હું એમ કહું કે 36માંથી 36 તો કોઈ પૂછાય નહીં, પણ આપણે જે 36માંથી જેટલા પર્સન્ટેજ પૂછાય, દાખલા 5 પ્રશ્ન પૂછાય કે 4 પ્રશ્ન પૂછાય તો આપણા એટલે જવાબ કવર થઈ શકે. બરોબર? એવો આતરથી આપણે હવે જોઈએ સમય બગાડ્યા વગર. અગાઉ એક વિડીયો આપણે બની ગયો છે, એમાં કરંટ અફેરમાં 1 થી 30 પ્રશ્ન પૂછાણા હતા. બરોબર? એમાંથી ઘણા વિદ્યાર્થીઓએ જોયું કે 30માં 30 આવડી ગયા છે ને. હવે આપણે જોઈએ 31 થી કુલ 66 પ્રશ્નો. તો પહેલા આમાં પ્રશ્ન જોઈએ આપણે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? તો એ છે ગરુડેશ્વર. ઘણીવાર ખબર હોય આપને નર્મદા જિલ્લા, પણ કયું તાલુકામાં? તો ગરુડેશ્વરમાં. પ્રશ્ન 32. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા બેટ પર આવેલ છે? તે બેટનું નામ છે સાધુ બેટ. પ્રશ્ન 33 કે શ્રી વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? અરે પ્રથમ પથ્થર ક્યારે મૂકવામાં આવ્યો હતો? નીવનો પથ્થર. તો એ છે ટાઈમિંગ 31 ઓક્ટોબર 2013ના રોજ. 31 એટલે તમે જો યાદ રાખો, 2013 યાદ રાખો ને, એનું ઊંધું 31 વચમાં 10 એટલે 31 ઓક્ટોબર 2013. આ પ્રશ્ન 34. શ્રી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર એટલે શિલ્પકાર એ કોણ છે? તેમનું નામ છે શ્રી રામ વાનજી સુથાર. પ્રશ્ન 35. શ્રી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે? એ ધાતુનું નામ છે કાંસાનું. આખું પ્રતિમા બની ગઈ, એની ઉપર કાંસાનું ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે. પ્રશ્ન 36. શ્રી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દ્રશ્ય ગેલેરી કેટલા મીટરની ઊંચાઈએ બનાવવામાં આવી છે? ઊંચાઈ પૂછી શકે તો દ્રશ્ય ગેલેરીની ઊંચાઈ છે જ્યાંથી આપણે જોઈ શકીએ બહારનું વ્યૂ, એ છે 135 મીટરે. પ્રશ્ન 37. વિંધ્યાચલ પર્વતમાળા અને સાપુતારા પર્વતમાળા વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? તો એ નદી નામ છે નર્મદા. પ્રશ્ન 38. શ્રી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ કેટલી છે? મૂર્તિ અને નીચેનો પાયો એ બેની કુલ ઊંચાઈ છે 240 મીટર. પ્રશ્ન 39. 19 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની દ્વારા એટેક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. એ ક્યાંથી થયો હતો? તો યાત્રા શરૂ થઈ હતી બારડોલીથી. પ્રશ્ન 40. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો? આ પણ પૂછી શકે. તો એ છે 31 ઓક્ટોબર 1875. પ્રશ્ન 41. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને 6ઠ્ઠા ધોરણમાં કયા ગુજરાતી શિક્ષકે શિક્ષા રૂપે 200 પાળા લખવા આપ્યા હતા? તો એ શિક્ષકનું નામ છે શ્રી છોટાલાલ માસ્ટર. પ્રશ્ન 42. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત ક્યાંથી શરૂ કરી હતી? એ જગ્યાનું નામ, સ્થળનું નામ એ છે ગોધરા. ત્યાંથી એમણે વકીલાત શરૂ કરી હતી. પ્રશ્ન 43. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કઈ રમતમાં માહેર હતા? તો એ રમતનું નામ છે બ્રિજ. પ્રશ્ન 44.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું હતું? આ તો અવારનવાર પૂછાતો હોય પ્રશ્ન. એ સત્યાગ્રહનું નામ છે બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન 45. ગુજરાત વિધાનસભા ગૃહનું નામ શું રાખવામાં આવ્યું છે? ગુજરાત વિધાનસભાનું ગૃહ છે એનું નામ શું છે? તો એ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. પ્રશ્ન 46. ઈસવીસન 1923માં નાગપુર એટલે કે ઝંડા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તેનું નામ છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 47. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો એ સાલ છે 1928. પ્રશ્ન 48. બોરસદ સત્યાગ્રહમાં પુખ્ત વયના દરેક સ્ત્રી પુરુષો પાસેથી માથાદીઠ કેટલો વેરો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું? ત્યારના ₹2 અને 7 આના જેટલો પુખ્ત સ્ત્રી હોય કે પુરુષ એની પાસેથી માથાદીઠ એટલા દરેક વ્યક્તિ પાસેથી ₹2 અને 7 આના લેવાનું નક્કી કર્યું હતું. પ્રશ્ન 49. દાંડી યાત્રા પૂર્વે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામથી થઈ હતી? ગામનું નામ છે રાસ. પ્રશ્ન 50. દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણ સમયે કયા રાજ્યે પોતાનું રાજ્ય સૌપ્રથમ ભારત સંઘને સોંપ્યું? તે છે શ્રી કૃષ્ણકુમારસિંહજીએ. પ્રશ્ન 51. શ્રી કૃષ્ણકુમારસિંહજી ક્યાંના રાજા હતા? તો એ રાજા હતા ભાવનગરના. પ્રશ્ન 52. ભારત દેશના મહાન પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન કઈ સાલમાં એનાયત થયો હતો? તો એ સાલ છે ઈસવીસન 1991માં. પ્રશ્ન 53. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ બિસ્માર્ક કયા દેશના વતની હતા? એ હતા જર્મનીના. પ્રશ્ન 54. હૈદરાબાદના ભારત સંઘમાં જોડવા માટે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીનું કયું નામ આપવામાં આવ્યું હતું? તે છે કાર્યવાહીનું નામ છે ઓપરેશન પોલો. પ્રશ્ન 55. ધ સ્ટોરી ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ પુસ્તકના લેખક કોણ હતા? તો એ છે શ્રી વીપી મેનન. પ્રશ્ન 56. ચીનની સ્પ્રિંગ ટેમ્પલ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? એ છે 153 મીટર. પ્રશ્ન 57. મ્યાનમારની લેક્યુન સ્ટેકલા પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? મ્યાનમારમાં આવેલી તો એ પ્રતિમાની ઊંચાઈ છે 116 મીટર જેટલી. પ્રશ્ન 58. જાપાનની ઉશિકુ દાઇચબિસ્યુ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો એ છે 110 મીટર જેટલી ઊંચી. પ્રશ્ન 59. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો એ ઊંચાઈ છે 97 મીટર. પ્રશ્ન 60. થાઈલેન્ડની ધ ગ્રેટ બુદ્ધ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? એ છે 91 મીટર જેટલી. પ્રશ્ન 61. રશિયાની ધ મધરલેન્ડ કોલ્સ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો એ છે 87 મીટર જેટલી. પ્રશ્ન 62. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને એના બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન કયા ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી? તો એ ટ્રસ્ટનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ. પ્રશ્ન 63. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા ટન સિમેન્ટનો
વપરાશ થયો હતો? તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં આશરે 70,000 ટન જેટલો સિમેન્ટનો વપરાશ થયો છે. 70,000 ટન જેટલો. પ્રશ્ન 64. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા લોકોએ કામ કર્યું હતું? તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં આશરે 250 ઇજનેરો અને 3,700 જેટલા કારીગરો કામ કર્યું હતું. પ્રશ્ન 65. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટિકિટ બુકિંગની કઈ સાઇટ લોન્ચ કરવામાં આવી છે? તો એ સાઇટનું નામ છે www.soutickets.in soutickets.in આ સાઇટનું નામ છે જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટનું બુકિંગ થાય છે. પ્રશ્ન 66. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટનું નામ શું છે? તો એની વેબસાઇટનું નામ છે www.statueofunity બરાબર, statueofunity.in એ જ વેબસાઇટનું નામ છે. તો આ હતા કરંટ અફેરને લગતા આવનારી પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.